પાવાગઢની તળેટીમાં યોજાતી પાવાગઢ પરિક્રમ યાત્રાનો પ્રારંભ થયો હતો। આવો જાણીએ આ વખતે આમાં શું છે નવીનતા। નમસ્કાર, હું છું મંગલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। પુરાણોમાં જેનો ઉલ્લેખ છે તેવી પાવાગઢ પરિક્રમ યાત્રાને 10 વર્ષ અગાઉ પુનઃજીવિત કરવામાં આવી હતી। તે બાદ પદયાત્રાઓની સંખ્યામાં વર્ષે વર્ષે વધારો થતા જોવા મળી રહ્યો છે। પાવાગઢ ડુંગરની તળેટીમાં 42 કિલોમીટરની ત્રિજ્યાને આવરી લેતી પાવાગઢ પરિક્રમ યાત્રા 2 દિવસ માટે યોજવામાં આવે છે, જેનો આજે પ્રારંભ થયો હતો। આ વર્ષ પદયાત્રામાં મોટી સંખ્યામાં નવા પદયાત્રીઓ જોડાયા છે। રાજ્યના અલગ અલગ ખૂણેથી તમામ ઉંમરના લોકો પાવાગઢ પરિક્રમ યાત્રામાં જોડાયેલા જોવા મળ્યા છે। કહેવાય છે કે પાવાગઢની સૌથી પહેલી પદયાત્રા મહર્ષિ વિશ્વામિત્રીએ કરી હતી। તેનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળતા તેને પુનઃજીવિત કરવામાં આવી હતી। આવો સાંભળીએ ભક્તોએ શું કહ્યું હતું। મહાકાળી માત કી જય। અમારી આ 10મી પરિક્રમા છે। અમે કપડવંજથી આવીએ છીએ। મારું નામ કૃષ્ણા સોની છે। મારા પપ્પાનું નામ અલ્કેશભાઈ સોની છે। એમના કેન્સરનું ઓપરેશન હતું। ચોથા સ્ટેજ ઉપર હતા। ચોથા સ્ટેજ ઉપરથી તો કોઈ પર્સન આમ બીમારીથી જલ્દી લડી નહીં શકતા, પણ એમને લડી તો અમારી એવી માનતા હતી કે અમારું પપ્પાનું ઓપરેશન કમ્પ્લીટ થશે તો અમે અહીંયા પાવાગઢ પરિક્રમા કરવા આવીશું। અને અહીંયા જ્યારે બી અમે આવીએ છીએ ત્યારે કોઈ જગ્યાએ આમ વિઘન કે એવું કંઈ આવતું નહીં। જ્યારે માતાજીને હિંમત રહે છે જ્યારે બી ચાલવાનું। અને અત્યારે મારા પપ્પાને બી સારું છે। અમારી આ 10મી પરિક્રમા છે અને અહીંયા આગળનો બધાનો સહયોગ પણ એટલો સારો છે કે કોઈ બી આપણાને આમ અગવડ નહીં પડવા દેતા। કોઈ બી વસ્તુ રસ્તામાં આપણાને એ હોય કે મુશ્કેલી પડી હોય તો તૈયારીમાં એ ટુ ટાઈમ હાજર થઈ જાય છે। કોઈ ને કોઈ વ્યક્તિ સેવાવાળું આવી જ જાય છે। અને અહીંયા પાવાગઢની કમિટીની આ બધા સેવા જે લોકો આયોજન કરે છે એ લોકોને બી અમને ઘણો સહકાર મળી રહ્યો છે। અને અમે કપડવંજથી આવીએ છીએ અને અમારી આ 10મી પરિક્રમા છે અને આવીને આવી રીતે બધા આવતા રહે એવા અમારી નમ્ર વિનંતી છે। વડોદરાથી અહીંયા આવ્યા છે પરિક્રમામાં। આ પરિક્રમા માગસર વદ અમાસથી સ્ટાર્ટ થાય છે અને એ બીજા દિવસે સમાપ્ત થાય છે। આ પરિક્રમાનો રૂટ ટોટલ 44 કિલોમીટરનો છે। શરૂઆત થાય છે વાઘેશ્વરી માતાથી અને વચ્ચેના જે સ્થાન છે ટપલાવાવથી લઈને કોટકાલિકા અને પછી તાજપુરા રાત્રિ રોકાણ હોય છે અને પછી બીજા દિવસે આ પરિક્રમા સમાપ્ત થઈને વાઘેશ્વરી માતાજીએ દર્શન કરીને બધા જે પરિક્રમાર્થીઓ છે એ બધા વિદાય લે છે। આ પરિક્રમામાં મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ છે અને એ લોકોને પૂરેપૂરી અહીંયા આગળ જે કંઈક માર્ગ છે એ માર્ગની અંદર સગવડ પૂરી પાડવામાં આવે છે અને એ લોકો ખૂબ જ આનંદથી અને ખૂબ જ ભક્તિભાવથી આ પરિક્રમાને પૂર્ણ કરે છે। વર્ષો પૌરાણિક શ્રીયંત્રની પરિક્રમા અને વિશ્વામિત્રી ઋષિએ જ્યારે આ પરિક્રમાનું સંચાલન અને શરૂ કરાવી હતી, એ પરિક્રમા જ્યારે આક્રાંતાઓના આક્રમણ દ્વારા જ્યારે પૂરી ખંડિત કરી અને બંધ કરાવી હતી, ત્યારે પાવાગઢ પરિક્રમા સમિતિએ આજથી 10 વર્ષ પહેલાં આ જ સ્થાન પર એક ઝુંબેશ લીધું હતું। એ ઝુંબેશના ભાગરૂપે તત્કાલીન તે વખતના પ્રભારી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, તે વખતના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ સાહેબ અને તે વખતના કલેક્ટર શ્રી પી ભારતી મેડમને આ વિષય મૂક્યો। એ વિષય સ્વીકૃત કર્યો અને પછી પરિક્રમા શરૂ થઈ। આજે 10મું ચરણ છે। 10મું ચરણમાં પાવાગઢની પરિક્રમા વાઘેશ્વરથી ચાલુ થઈ ટપલાવાવ હનુમાનજી ખાતે, આગળ જાલિયાકુવાથી કોટકાળીથી મેડીમદારથી તાજપુરા, એક દિવસ રાત્રિ રોકાણ અને બીજા દિવસે જ્યારે શરૂ થઈને વિશ્વામિત્રી કોતર થઈને ધાબા ડુંગરીથી કેદારેશ્વર મહાદેવથી ગુપ્તેશ્વર મહાદેવ, ખૂણેશ્વર મહાદેવ થઈને પાછી પૂર્ણ થવાની છે। ત્યારે આ 44 કિલોમીટરની પરિક્રમા એ અત્યારે આખા ગુજરાત નહીં પણ ગુજરાતની સાથે સાથે એના જોડતા અનેક રાજ્યોમાં પ્રચલિત થઈ છે પાવાગઢ પરિક્રમા સમિતિના અથાગ પ્રયત્નો દ્વારા। અને સાથે સાથે ભક્તોના પણ પોતાના એક સરસ પ્રયાસો જે ભક્તોએ અને અહીંના સ્થાનિક તંત્ર અને સ્થાનિક ધારાસભ્યશ્રી પણ એમાં સહયોગ કર્યો છે। ત્યારે આ પરિક્રમા સૌને સુખમય અને સંપત્તિમય અને આનંદમય રહે અને આ પરિક્રમામાં જે સહયોગ આપ્યો છે જે લોકોએ, જેમાં ખરેખર વિસામાનો સહયોગ જે બધાએ અભૂતપૂર્વ આપ્યો છે, એ બધાને પણ પાવાગઢ પરિક્રમા સમિતિથી હું ડૉક્ટર પરાગ પંડ્યા, સંસ્થાપક અધ્યક્ષ પાવાગઢ પરિક્રમા સમિતિ, એ લોકોને ખૂબ આભાર અને અભિનંદન રજૂ કરું છું। અને મહાકાળી માતા મંદિર ટ્રસ્ટે પણ આમાં ખરો સહયોગ આપ્યો છે, તે બદલ એમનો પણ આભાર માનું છું। અને આ જ પરિક્રમા સૌને સર્વ ફાળો મળે અને મીડિયા દ્વારા પણ શરૂઆતથી જ અમને જે સહયોગ મળે છે તેમાં ખૂબ આભાર। જય માતાજી, અસ્તુ।
કી જય. અમારી આ 10મી પરિક્રમા છે. માતાજી મહાકાળી માતાની દયાથી અમને જે કંઈ આજુબાજુ ઉપાધિ જે કંઈ આવતી હતી, જેમ કે મારા પોતાના એક કેન્સર જેવી બીમારી થયેલી, પણ માતાજી મેર અને દયાથી મને કેન્સર મટી ગયું. અમે આ 10મી પરિક્રમા કરી રહ્યા છીએ. હવે કપડવંજના છીએ. અને મારા જય માતાજી. તો આ 10મા વર્ષની પાવાગઢ પરિક્રમા છે, તો એની અંદર અમે આવ્યા છે અને એટલી મજા આવી રહી છે. સ્ટાર્ટિંગમાં એટલી મજા છે, તો પછીના ટાઈમમાં મીન્સ એન્ડિંગ ટાઈમે પણ કેટલી મજા આવશે અને અમે આને કેટલું યાદ કરીશું, એ બધી અમને અહીંયા મજા આવે છે. અને અહીંયાના ભક્તોની પણ સેવાથી લઈને અમને જે મળી રહી છે તે પણ ખૂબ મસ્ત છે. અને અહીંયા સગવડ પણ પૂરી પડી રહી છે અને કોઈને કશી એમ કંઈક કમી નથી અહીંયા. તો બસ એટલું જ કહેવું છે મારું. આ પરિક્રમા 44 કિલોમીટરની છે અને 19 તારીખ છે આજના રોજ, અને 2 દિવસની હોય છે, એટલે 19 ને 20 તારીખની છે. આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.